आयो चरण तिहारे भोले तार तार तू भोले तार तार तू कैलाश के निवासी ओ कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो चरण त्यारे भोले तार तार तू भोले तार तार तू हेलो चेक ओ श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री नमः शिवाय। नमोस्तुते सविशाल बुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्र एना त्वया वा रतते लपूर्णे प्रज्वालितो ज्ञानमया प्रदीपः गंगातरंगरमणीय जटाकलापम् गौरी निरन्तरविभो शीतवामभागम् नारायणं प्रियमदं गमदायहारम् वाराणसी पुरपते भज विश्वनाथम् वाराणसी पुरपते भज विश्वनाथम् आनन्दमानन्दवने वसन्तम्
આનંદ કંદમ હત પાપ વૃંદમ શ્રી દ્વારિકાના થમનાથ નાથમ શ્રી દ્વારિકેશમ શરણમ પ્રપદ્યે શ્રી દ્વારિકેશમ શરણમ પ્રપદ્યે આયે હનુમંત બિરાજીએ કથા કરો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારો પવન કુમાર પધારો વિજય વીર હનુમાન બોલીએ હનુમાનજી મહારાજ કી જય નાગેન્દ્ર ત્રિલોચનાય ભસ્માંગરાગા યમહેશ્વરાય યશોદા યદિગંબરા તસ્મે નગારા યનમ શિવાય મંદાકિની સશીલચંદનચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથના મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પસુપૂજિતાય તસ્મે મકારા યનમ શિવાય શિવાય ગવરે વદના જવૃંદ સૂર્યાય દક્ષા ભરનાશિકાય શ્રીનીલકંઠા યવૃષધ્વજાય તસ્મે શિકારા યનમ શિવાય વસિષ્ઠ કુંભો ભવગૌતમાય મુનીન્દ્રદેવાર ચિતશેખરાય
तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपा यजटाधराय पिनाकहस्ता यसनातनाय दिव्याय देवा यदिगम्बराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यम् यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते बोलो शंकर भगवान की जय महारुद्र भगवान की આવો વાલા ભક્તજનો પરમાત્માના સુંદર વાંગમય સ્વરૂપમાં ભગવાન શિવના દર્શન અને પરમાત્માના દિવ્ય લીલાઓના આપણે ગાન અને ભગવાનના સ્વરૂપ દર્શન કરીએ તે પહેલા કૈલાસપતિ મહાદેવનું મનથી સ્મરણ કરી ભગવાન શિવને હૃદયની અંદર પધરાવી ભાવથી તાળી પાડી અને ભગવાન શિવનું સ્મરણ કરી લઈએ. ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય 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 હર હર મહાદેવ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભજી લ્યો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ 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 ઓમ નમઃ શિવાય
સૌરાષ્ટ્ર સોમનાથ ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્ર સોમનાથ ઓમ નમઃ શિવાય. સૌરાષ્ટ્રે સોમનાથ ઓમ નમઃ શિવાય. દ્વારકાના નાગેશ્વર ઓમ નમઃ શિવાય. દ્વારિકાના નાગેશ્વર ઓમ નમઃ શિવાય. એવા નાગેશ્વર દારૂકાવન ઓમ નમઃ શિવાય. નાગેશ્વર દારૂકાવન ઓમ નમઃ શિવાય. એવા પરલીના વૈદ્યનાથ ઓમ નમઃ શિવાય. પરલીના વેદનાથ ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. વૈદ્યનાથ ઓમ નમઃ શિવાય. પરલીના વેદનાથ ઓમ નમઃ શિવાય. પરલીના વૈદ્યનાથ ઓમ નમઃ શિવાય. પરલીના વેદનાથ ઓમ નમઃ શિવાય. ડાકનિયાના ભીમા શંકર ઓમ નમઃ શિવાય. ડાકનિયાના ભીમા શંકર ઓમ નમઃ શિવાય. એવા ઈલોરગઢના દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય. ઈલોરગઢના દુષ્ણેશ્વર ઓમ નમઃ શિવાય. એવા શ્રી શૈલે મલ્લિકાર્જુન ઓમ નમઃ શિવાય. શ્રી શૈલે મલ્લિકાર્જુન ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. ભજો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ભજી લ્યો ઓમ નમઃ શિવાય. હરિ લ્યો ઓમ નમઃ શિવાય. વિશ્વનાથ ઓમ નમઃ શિવાય. વારાણસીના વિશ્વનાથ ઓમ નમઃ શિવાય. વારાણસીના વિશ્વનાથ ઓમ નમઃ શિવાય. વારાણસીના વિશ્વનાથ ઓમ નમઃ શિવાય. કાશીમાં વિશ્વનાથ ઓમ નમઃ શિવાય. કાશીમાં વિશ્વનાથ ઓમ નમઃ શિવાય. એવા ગિરનારીના મહાદેવ ઓમ નમઃ શિવાય. ગિરનારીના મહાદેવ ઓમ નમઃ શિવાય. વાલા ગિરનારીના મહાદેવ ઓમ નમઃ શિવાય. ગિરનારીના મહાદેવ ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. ગાવો ઓમ નમઃ શિવાય. ગાવો ગાવો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય.
ગાવો ઓમ નમઃ શિવાય ગાવો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય ભજો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને પીડિતા કર્મ બંધને બોલો મહારુદ્ર ભગવાન કી જય શ્રી શંકર ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ગિરનારી મહારાજ કી જય સદગુરુ દેવ કી જય આવો વાલા સ્વજનો ભક્તજનો પરમાત્માની દિવ્ય અને ભવ્ય અમૃતમય જ્ઞાન ગંગાની અંદર ભગવાનના શિવ મહાપુરાણની અંદર ભગવાન શિવના પૂર્ણ રૂપના દર્શન કરાવતા સુત પુરાણી શૌનક મુનિને બતાવે, બ્રહ્માજી દેવર્ષિ નારદજીને બતાવે કે ભગવાન શિવ તો અગાધ સમુદ્રનું સાગરનું બિંદુ છે. વાલા ભક્તો, જેમ આ પૃથ્વી લોકની અંદર કોઈ જીવ માત્ર સમુદ્રને પાર ન પામી શક્યા, એમ ભગવાન આ શિવનું ચરિત્ર અને ભગવાન શિવનું આ ગુમુખ જ્ઞાન, પિનાક પાણી ભગવાન મહાદેવની પરમ કૃપા, એને પાર પામવા માટે ભગવાન શિવનું સ્મરણ, શિવનું યજન ભજન જીવ માત્રના માટે કલ્યાણકારી છે. એવા પરમાત્માના દિવ્ય રૂપના દર્શનની અંદર સવારે પ્રાતઃકાલના સત્રમાં ભગવાનનું સુંદર મજાનું દિવ્ય રૂપનું આપણે દર્શન કર્યું અને પરમાત્માએ બતાવ્યું આ પંચ તત્વના દેવતાઓને સાધ્ય બની ભગવાન શિવ મનુષ્યની જીવ ઉપર કૃપા અને કરુણાના સાગર બની અને ભગવાન કરુણા વરસાવે છે. એવા પાંચ તત્વની અંદર ભગવાને સુંદર મજાનું શિવ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શિવને સાધ્ય બનાવવા માટે અને શિવની ઉપાસના કરવા માટે આ પાંચ તત્વના દેવતાઓની પૂજા કરવી. શિવાલયની અંદર પણ તમે જાઓ તો શિવના 5 ગણ છે. આ પાંચેય ગણની ઉપાસના પછી ભગવાન શિવ મારા તમારા જીવનમાં પ્રસન્ન થાય છે. વાલા ભક્તજનો, આ જગતની અંદર જેટલા શિવાલયો છે, આ શિવાલયની અંદર દર્શન કરવા માટે જવું હોય ને તો ભગવાન શિવ પુરાણ મને તમને બતાવે છે, ડાયરેક્ટ ભગવાન મહાદેવ સુધી હું તમે ક્યારેય પહોંચી નથી શકતા. દરેક ભૌતિક જીવનની અંદર એક એક પગથિયું હોય છે અને આ પગથિયું ચડતા ચડતા આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ.
એમ પરમાત્માના દરબારના પણ 5 પગથિયાઓ છે વાલા ભક્તો. કોઈ પણ માણસ ડાયરેક્ટ ભગવાન શિવના મંદિરમાં જાય અને પરમાત્મા શિવના દર્શન કરે ને તો ભગવાન શિવ એના માટે સાધ્ય ન બને. પણ એની માટે પરમાત્માએ 5 દેવતાઓની ઉપાસના બતાવી છે. પ્રથમ પહેલા 5 દેવતાઓને વંદન કરવા પડે, એની રજા લેવી પડે અને ત્યારે ભગવાન શિવનું આપણને પૂજન કરવાનો અધિકાર મળે છે. ત્યારે આપણને ભગવાન શિવના દર્શન કરવાનો અધિકાર મળે છે. ત્યારે ભગવાન શિવ મને તમને દર્શન આપે છે. એવા પરમાત્માના દિવ્ય દેવાલયના નિરૂપણ માટે થઈ અને પરમાત્મા સુત પુરાણી શૌનક ઋષિમુનિઓને બતાવે કે હે ઋષિમુનિઓ, તમે જે ભગવાનના દર્શન કરવા માટે જાવ ને ત્યાં પ્રથમ પહેલા પરમાત્મા હનુમાનજી અને ગણપતિ એના દ્વાર પર ઊભા છે. આ બંને દેવતાઓની પહેલા રજા લેવી પડે, પછી જ પરમાત્મા શિવના દેવાલયની અંદર આપણે દર્શન કરી શકીએ. એના દરબારમાં અંદર પ્રવેશ કરતા પહેલા મોટા મોટા દેવાલયોમાં, મોટા મોટા મંદિરોમાં પરમાત્માએ દેવ રક્ષક તરીકે આ પૃથ્વીની અંદર પરમાત્માનો એક અંશ અને પરમાત્માનું જ એક ચેતના રૂપ એવું પરમાત્માએ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરેલું એવું પરમાત્મા ભૈરવ ભગવાનનું સુંદર મજાનું સ્થાન હોય છે વાલા ભક્તો. આપણા આ ભારત વર્ષની અંદર ભગવાન મહાલય દેવના શિવાલયોની અંદર 2 જગ્યાએ આ પૃથ્વીની અંદર સુંદર મજાના ભૈરવના સ્વરૂપના દર્શન થાય છે. જે ભગવાન શિવના ગણ તરીકે આ પૃથ્વી ઉપર પ્રખ્યાત છે. એ જ પરમાત્માની શિવ પુરાણના માધ્યમથી પરમાત્માએ આ પૃથ્વી ઉપર ભૈરવની ઉત્પત્તિ કેવી રીતે કરી એનું પરમાત્મા મને તમને દિવ્ય રૂપના દર્શન કરાવે છે. વાલા ભક્તો, કોઈ પણ સ્થાનની અંદર, કોઈ પણ જગ્યાની અંદર, કોઈ પણ મોટા મોટા આશ્રમની અંદર આપણે જઈને ત્યાં એના દરબારની અંદર દરવાજા ઉપર ભગવાન ભૈરવની સ્થાપના કરવામાં આવે છે. પછી તમે સત્તાધાર જાઓ, બગદાણા જાઓ, આવી મોટી મોટી કોઈ પણ જગ્યાની અંદર જાઓ ને તો એના દરબારમાં દરવાજા ઉપર જ ભગવાન ભૈરવનું સ્થાન આપવામાં આવે છે. અને એ સ્થાન આ પૃથ્વીની અંદર પરમાત્માએ એટલા માટે આપ્યું છે કે જે જગ્યાની અંદર પરમાત્મા ભગવાન ભૈરવ સ્વરૂપે આવી અને બિરાજમાન થાય ને ત્યાં પછી કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. મારા તમારા જીવનમાંથી જે ભયને દૂર કરે એનું નામ છે ભૈરવ. આપણા ભારતમાં 2 જગ્યાએ જેના પ્રત્યક્ષ પ્રમાણ આપણને ભગવાન આપે છે કે હું અહીંયા આવીને બિરાજમાન થયો છું. એવા એક ભૈરવ બિરાજે છે જે પરમાત્માએ આ સૃષ્ટિની અંદર પેલું વેલું નગર ભગવાન શિવે જે બનાવ્યું એવું પરમાત્માનું દિવ્ય ધામ એટલે કે કાશીનગર. આ કાશીનગરની અંદર ગંગાના ઘાટ ઉપર પરમાત્મા દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે, જેને કાશીના કોટવાળ કહેવાય છે. એનું નામ છે કાલ ભૈરવ. અને આપણા શાસ્ત્રકારોએ સુંદર મજાની એની સ્તુતિ કરી છે. આવા ભૈરવ ભગવાન જે સ્થાનની અંદર બિરાજે ને એ ક્ષેત્રની એ દેવ રક્ષા કરે છે. આપણા શાસ્ત્રકારો અને આપણા મહાપુરુષો તો ત્યાં સુધી બતાવે છે વાલા ભક્તો કે જેટલા જેટલા આ પૃથ્વી ઉપર સંતો, મહંતો અને મહાપુરુષો થયા છે ને આ તમામ પુરુષોને પોતાની સાધનાને સફળ બનાવવા માટે જો કોઈનું પેલા આરાધન કરવું પડે તો એનું નામ છે ભગવાન ભૈરવ. આ જગતની કોઈ પણ સાધના ભગવાન ભૈરવની કૃપા વગર
મારા ને તમારા જીવનમાં સિદ્ધ કે સાધ્ય થતી નથી. જે સાધનાના પંથ ઉપર મારે ને તમારે ચાલવાનું છે ને વાલા ભક્તો, એ સાધનાને સફળ બનાવવા માટે એક કોટવાળ મારા અને તમારા જીવનમાં પણ રક્ષણ માટે બહુ જરૂરી હોય છે. આપણા ભારતની અંદર, આપણા શાસ્ત્રની અંદર પરમાત્માએ 10 મહાવિદ્યા મને તમને આપી છે. પછી બગલામુખી હોય તોય ભલે, છિન્નમસ્તા હોય તોય ભલે, ભૈરવ સાધના હોય તોય ભલે, બગલામુખી હોય તોય ભલે, આ સાધનાને સિદ્ધ કરવા માટે મારે તમારે પેલા કોઈ આગેવાની જોઈ, જેની આપણને રક્ષા પ્રાપ્ત થાય, તો જ તમે એ સાધનાની અંદર પાર ઉતરી શકીએ. અને ભૈરવ છે એ જ ભગવાન સાક્ષાત શિવનું રૂપ છે. જો મારા તમારા જીવમાં, મારા તમારા જીવનમાં ભગવાન શિવની કૃપા ન હોય તો કોઈ સાધના મને તમને સફળતા સુધી ન લઈ જાય. એટલા માટે દરેક સંતો, મહંતો કે મહાપુરુષો હોય ને, એ પોતાની સાધનાને સફળ કરવા માટે, પોતાની રક્ષા કરવા માટે પ્રથમ પહેલા ભગવાન સદગુરુની કૃપાથી ભૈરવ મંત્રની ઉપાસના કરી અને એની પાસે રક્ષા માંગવામાં આવે છે. અને હું કાયમ માટે કહું છું વાલા ભક્તો, કે જેના ઘરના ઉંબરે, જેના ઘરના આંગણે ભગવાન ભૈરવની રક્ષા એક વખત થઈ જાય ને, એના ઘરની અંદરથી તમે તાળું માર્યા વગર વયા જાવ ને ઘરની બહાર, તોય કોઈની તાકાત નથી કે ખીલી લઈ અને પણ બહાર જઈ શકે. આ કૃપા છે ભગવાન ભૈરવની. મારા તમારા જીવનને સાધ્ય બનાવી દે, સાધક બનાવી દે, મને તમને એક સારો ઉપાસક બનાવી દે, એનું નામ છે ભગવાન શિવનું રૂપ ભગવાન ભૈરવ પરમાત્મા. જે કાશીના કોટવાળ બની અને આ પૃથ્વી ઉપર બેઠા છે, અને બીજા ભૈરવ ભગવાન બેઠા છે ઉજ્જૈન નગરીની અંદર. તમે ક્યારેક ઉજ્જૈન દર્શન કરવા માટે જાવ ને, તો ત્યાં પણ મહાકાલના રૂપમાં ભગવાન કાલ ભૈરવ આજે પણ બિરાજે છે. પેલા કાશીના કોટવાળ છે ને આ અવંતિકા ઉજ્જૈન નગરીના રાજા છે. પણ ભગવાન ભૈરવનું નામ એવું થઈ ગયું ને કે આપણે સાંભળીને જ એનાથી દૂર ભાગી જાય છે. ઘણા લોકો ભૈરવનું નામ સાંભળે ને ત્યાં મનની અંદર ડરવા મળે કે આપણને કઈક કરી નાખશે તો. પણ વાલા ભક્તો, એ ભૈરવમાં એવી કોઈ તાકાત, એવી કોઈ મેલી શક્તિ કે આસુરી શક્તિ નથી જેનાથી મને તમને પીડા ઉત્પન્ન થાય. તમે બધા એની પૂજા કરો છો અને કરતા હતા અને કરતા રહેશો, પણ આપણને ખબર નહોતી ને અત્યાર સુધી, એટલે આપણે બધા પૂજા કરતા આવ્યા છે. આપણું વાડી કે ખેતર હોય ને, એના શેઢે એક આપણે પથ્થર ઉભો કરતા હતા. ઘણાયના વાડીના ખેતરના શેઢે, અને એને આપણે શું કહી? ખેતલિયો. શું કહી? એનું નામ છે ક્ષેત્રપાલ. સંસ્કૃતમાં એનું સાચું નામ છે ક્ષેત્રપાલ. ક્ષેત્રપાલ એટલે તમારી જે વાડી છે, તમારી જે જગ્યા છે, તમારું જે મકાન છે, તમારું જે મિલકત છે, તમારી જે જગ્યા છે, તમારી જે સંપત્તિ છે, એ જગ્યા, ક્ષેત્ર એટલે જગ્યા, અને પાલ એટલે રક્ષણ કરવું. તમારી જગ્યાનું, તમારી વાડીનું, તમારી ખેતરનું રક્ષણ કરે ને, એનું નામ છે ક્ષેત્રપાલ. 12 મહિનાના વર્ષમાં એક દિવસ ચતુર્દશીના દિવસે એને આપણે નિવેદ આપવા જઈએ છીએ. બાયુ કહે હું કે કકળાટ કાઢવા જવું છે. શું કહીએ આપણે? પણ ઘરમાં આવે ત્યાં ઈનો ઈ ઊભો હોય. કારણ કે આપણે એના નિયમોને જાણતા નથી. 4 ચોકમાં ઉભા રહીને ચારે બાજુ આપણે એક એક વડું ફેંકી દઈ અને એમ ભગવાન જમી લે? ક્યારેય નો જમે વાલા ભક્તો. આપણે જમવા બેઠા હોય ને થાળીમાં કોકે રોટલી ઘા કરી હોય તો બસ એવું જ આ દેવતાઓનું છે વાલા ભક્તો. દર ચતુર્દશીના દિવસે ને ખીચડીનું નૈવેદ્ય ધરાવાય છે. આપણા વાડી ખેતરના આંગણે આપણે એને એવું નિવેદ આપતા હતા, અને જે વ્યક્તિ હજી પણ આપતા હશે ને અને આપતા રહેશો તો એ આપણા ઘર, મકાન, મિલકત, વાડીનું રક્ષણ કરે છે વાલા ભક્તો.
જે કાશીના કોટવાળ બની ઉજ્જૈન નગરીમાં તમે જાઓ, કાશીની અંદર તમે જાઓ ને તો ક્યારેક દર્શન કરવા માટે જાઓ ને ત્યારે તમને ખબર પડે કે આ ભૈરવની તાકાત શું છે, એની શક્તિ કેવી છે. તમારી સામે તમારી નજર જોતા જ એ મૂર્તિની અંદર એનું જે દ્રવ્ય પીવાનું છે ને, એક લાકડાની ડીશની અંદર એની અંદર ઠલવી દે અને જોત જોતામાં આંખનો પલકારો થાય ને ત્યાં ગડગડાટ જેમ માણસ પાણી પી જાય એમ પોતાના પીવાનું દ્રવ્ય ભગવાન તમારી નજર જોતા એ ડીશ ખાલી થઈ જાય. વાલા ભક્તો, દેશ વિદેશોમાંથી લાખો હજારો વૈજ્ઞાનિકો આવી ગયા એ જગ્યા ઉપર અને 50 ફૂટ સુધી નીચે સુરંગો ગાળી લીધી. આ દ્રવ્ય જાય છે ક્યાં અને કોણ સ્વીકાર કરી લે છે? બધાના હાથ હેઠા પડી ગયા છે. આવા ભગવાનનું ભૈરવ સ્વરૂપ, એક શિવનું ઓઘડ સ્વરૂપ, એ જ ભગવાન ભૈરવનું રૂપ છે. એવા પરમાત્મા ભગવાન ભૈરવની સાધના, ભગવાન ભૈરવની ઉપાસના કરવાથી ભગવાન શિવ મહારાજ તમારા જીવનમાં કૃપા અને કલ્યાણકારી વરસે છે. આપણા શાસ્ત્રમાં સુંદર મજાના શિવ પુરાણના માધ્યમથી મને તમને એના દર્શન માટેના દિવ્ય શ્લોકોનું દર્શન કરાવ્યું છે. દેવરાજ સેવ્યમાન પાવનાદિ પંકજ વ્યાલ યજ્ઞ સુતર બિંદુ શેખરમ કૃપાકર યોગી વૃંદ વંદિતં દિગંબર કાશિકાપુરાદિનાથ કાલભૈરવં ભજે. અવંતિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજે. સૂર્યપુર નિવાસિનાથ ક્ષૈરપાલં ભજે. આવા પરમાત્માનું દિવ્ય રૂપ હવે શૌનકાદી ઋષિમુનિઓને પરમાત્મા બતાવે એવા ભૈરવ આ પૃથ્વી ઉપર પૂજાય છે કે જે દરેક સાધક અને સાધ્ય પુરુષને એની ડગલે ને પગલે જરૂર પડે છે. એવા પરમાત્મા ભૈરવની ઉત્પત્તિ ભગવાન શિવ દ્વારા કેવી રીતે કરવામાં આવી એના વિશેનું મહાત્મ્ય ભગવાન શૌનકાદી ઋષિમુનિઓ બતાવી રહ્યા છે. એક વખત બ્રહ્માજી ભગવાન શિવનું સ્મરણ કરી સુમેરુ પર્વતની ઉપર બેઠા હતા. ત્યારે દેવતાઓએ તેમની મહત્તા વિશે પૂછવા માટે ભગવાન નારાયણે પોતાની શક્તિને ઉપયોગ કરતા પોતાનાથી મહાન કોણ છે તે બતાવવા લાગ્યા છે. બંને વચ્ચે ભગવાન નારાયણ અને બ્રહ્માજીની વચ્ચે વિવાદ થયો. વેદોને પૂછવામાં આવ્યું ત્યારે વેદોએ શિવને મહાન ગણાવ્યા. કહ્યું કે હે બ્રહ્માજી, આ જગતમાં સૌથી મહાન શ્રેષ્ઠ દેવ તો ભગવાન શિવ છે અને શિવ દ્વારા જ આ જગતનું નિર્માણ થયું છે, શિવ દ્વારા જ જગતનું પાલન પોષણ થયું છે અને શિવ દ્વારા જ આ જગતની રક્ષા થાય છે. માટે ભગવાન શિવ મહાન છે. આવી ઉગ્ર ચર્ચાની વચ્ચે ભગવાન શિવનું પ્રાગટ્ય થવું અને બંનેને શાંત કરવામાં આવ્યા. ત્યારે ભગવાન શિવની ભ્રુકુટી વિલાસમાંથી પોતાના ભ્રમરમાંથી એક પુરુષને પ્રગટ કરવામાં આવ્યો અને એ જ સમયે ભગવાન બ્રહ્માદી અને ભગવાન નારાયણે જેને સ્થાન આપ્યું અને પરમાત્માના સ્તુતિ વંદન કર્યા એનું નામ છે ભગવાન ભૈરવ. ભગવાન મહાદેવની ભ્રુકુટીમાંથી પ્રગટ થયા એટલે એનું નામ પડ્યું ભૈરવ અને ભગવાન નારાયણે તેનો જય જયકાર કરાવ્યો. બોલીએ ભૈરવ ભગવાન કી જય. પોતાના નખથી બ્રહ્માજીના મસ્તકનું તેણે છેદન કર્યું. ભૈરવને આજ્ઞા કરવામાં આવી કે તમે બ્રહ્માના કપાળને ધારણ કરી અને કાશી નગરીમાં જતા રહો. આજથી જ્યારે મારું અવતરિત કાર્ય શરૂ થશે ત્યારથી તમે કાશીના કોટવાળ બની અને કાશીનું રક્ષણ કરજો. હવે આજ ભૈરવને બ્રહ્મહત્યા પણ લાગી. તે બ્રહ્મહત્યા પણ ભૈરવની પાછળ જવા માટે, બ્રહ્મહત્યામાંથી મુક્ત થવા માટે ભગવાન શિવે વરદાન આપ્યું કે જ્યારે મારું અવતરિત કાર્ય ત્યાં પૂર્ણ થશે ત્યારે મારી જટામાં રહેલી ગંગા ત્યાં તમારી પાસે આવશે અને તમને એ જ ક્ષેત્રની અંદર બ્રહ્મહત્યામાંથી મુક્તિ મળશે. ત્યાં પરમાત્મા ભગવાન ભૈરવ પરમાત્માને બ્રહ્માજીના મસ્તકથી
અને કપાળ બંને છૂટી ગયા અને એ જ કાશીનગરની એ જ જગ્યા ઉપર ભગવાન ભૈરવને બ્રહ્મ હત્યામાંથી પાપમાંથી મુક્તિ મળી. એ સ્થાનની કાશીમાં આજે પણ કપાલ મોચન નામના ક્ષેત્રથી ઓળખવામાં આવે છે. આ કપાલ મોચન ક્ષેત્રની અંદર ભગવાન બ્રહ્માજીનું જે મસ્તક છેદન ભગવાન ભૈરવ દ્વારા કરવામાં આવ્યું, એ કપાળ ત્યાં ભગવાન બ્રહ્માજીનું સ્થાપિત કરવામાં આવ્યું અને એટલા માટે એ ક્ષેત્રનું નામ પડ્યું કપાલ ભૈરવ. ત્યાં પરમાત્મા દેવતાઓએ વરદાન આપ્યું કે જે જીવ અહીંયા આવી અને પરમાત્મા બ્રહ્મના સાનિધ્યમાં પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે પરમાત્માનું દેવ કાર્ય, પિતૃ કાર્ય કે તર્પણ વિધિ કરે છે, તેને ભગવાન શિવ પિંડદાન માત્રથી, તર્પણ માત્રથી એ જીવાત્માના પિતૃઓને ઉદ્ધાર કરે છે. આજે પણ તમે કાશીનગરની અંદર જાઓ અને કપાલ મોચન ક્ષેત્રમાં જો પિંડદાન કરો તો જેવું ગયાજીની અંદર ભગવાન નારાયણ ફળ આપે છે, એવું જ ફળ ભગવાન શિવ મને તમને કાશીનગરની અંદર આપે છે. આવું વાલા ભક્તો, પરમાત્માનું દિવ્ય રૂપ અને પરમાત્માનું સ્વરૂપ શિવ પંચાયતનની અંદર જેને સ્થાન મળ્યું, એવા ભગવાન શિવ જ્યાં જ્યાં જગ્યાએ મહાદેવ બિરાજે છે તેના ઈશાન ખૂણામાં ભગવાન ભૈરવ પણ આજે બિરાજે છે. અને એ જ ભૈરવ ભગવાન મારા અને તમારા જીવનની રક્ષા કરે છે. ત્યારે પરમાત્મા શૌનકાદી ઋષિમુનિઓ બતાવે કે હે મહામુનિ, આ પૃથ્વીની અંદર ભગવાન શિવે અનેક સ્વરૂપોને ધારણ કર્યા. એ સ્વરૂપોના દર્શન અને રૂપનું વર્ણન તમે અમને બતાવો ને. શૌનક મુનિના પ્રશ્નને સાંભળી સુત પુરાણી બતાવે કે આ પૃથ્વી ઉપર ત્યાર પછી ભગવાને 21 અવતારો અને સ્વરૂપોને ધારણ કર્યા. અલગ અલગ કાર્યને પ્રાપ્ત કરવા માટે કોઈ ઉપલિંગ તરીકે ભગવાન સ્થાપિત થયા, કોઈ જગ્યાએ ચરલિંગ તરીકે ભગવાન સ્થાપિત થયા અને કોઈ જગ્યાએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન સ્થાપિત થયા છે. આના દિવ્ય ચરિત્રની કથા ભગવાન મને તમને બતાવે. પરમાત્મા કહે છે, જેમાં આ પૃથ્વી ઉપર પરમાત્માએ સંરક્ષણ અને પૃથ્વીની રક્ષા કરવા માટે થઈ ગૃહનું નિર્માણ કરી અને ગૃહપતિ તરીકે ભગવાન શિવ બિરાજમાન થયા છે. આપણા ઘરની અંદર જે ભગવાન મહાદેવ રક્ષા કરે ને, જે મહાદેવ સ્થાપિત કરીએ ને, એ ભગવાન મહાદેવનું નામ છે ગૃહપતિ મહાદેવ. જેણે ઘર, ગૃહ એટલે આપણો આવાસ, નિવાસ, એનું ક્ષેત્ર, એની રક્ષા કરે એનું નામ છે ભગવાન ગૃહપતિ. પછી યક્ષ, ગંધર્વ અને કિન્નરોની ભગવાને રક્ષા કરી, એ મહાદેવનું નામ પડ્યું યક્ષેશ્વર મહાદેવ. યક્ષેશ્વર રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર બિરાજમાન થયા. સુત પુરાણી બતાવે કે હે ઋષિમુનિઓ, જેમાં ભગવાને આ પૃથ્વી ઉપર 11 સ્વરૂપોને ધારણ કર્યા, એને પરમાત્માએ એકાદશ રુદ્ર તરીકે પૃથ્વી ઉપર સ્થાન આપ્યું છે. આ એકાદશ રુદ્રનું સ્મરણ કરવામાં આવે, એના દર્શન કરવામાં આવે તો પણ માનવ જીવનનું કલ્યાણ થઈ જાય છે. એવા પરમાત્મા 11 રુદ્રની સ્થાપના અને એના ભગવાન આ મહાપુરાણની અંદર પરમાત્મા નામ બતાવે છે. જેમાં ભગવાન કપાલી સ્વરૂપે, પિંગલ સ્વરૂપે, ભીમનાથ સ્વરૂપે, વિરૂપાક્ષ સ્વરૂપે, શાસ્તા સ્વરૂપે, વિલોહિત સ્વરૂપે, અજીપાદ રૂપમાં, અહિરબુદ્ધના રૂપમાં, ભગવાન શંભુના રૂપમાં, ભગવાન ચંડના રૂપમાં અને છેલ્લે ભગવાન ભવહારીના રૂપમાં આ પૃથ્વી ઉપર 11 સ્વરૂપોને ધારણ કરી એકાદશ રુદ્ર તરીકે ભગવાન પૂજાવા લાગ્યા છે. વીરભદ્રશ્ચ શુંભશ્ચ અજેક પાદ અહિર્બુદ્ન પિનાકીચા પરાજિતા. આવું આપણું ભગવાન શિવનું મહાપુરાણ બતાવે છે કે ભગવાન 11 સ્વરૂપોની અંદર ભગવાન એકાદશ રુદ્ર તરીકે સ્થાપિત થયા છે. ત્યાર પછી પરમાત્મા બતાવે કે આ પૃથ્વી ઉપર ભગવાને કેટલા ભક્તોના કાર્ય કર્યા, જેમાં દુર્વાસા, મહેશ, હનુમાન, વૃષભદેવ, પીપલાદ, વેશ્યાન, ધ્વજીચેશ્વર, યતિનાથ, અવધૂતેશ્વર, સુરેશ્વર જેવા મહાન સંતો આ પૃથ્વી ઉપર થઈ ગયા, જેને પરમાત્માએ પ્રત્યક્ષ રૂપે દર્શન આપી
અને પરમાત્માએ સુંદર મજાના કાર્ય એના કરી અને તેની સાધનાઓને ભગવાન મહાદેવે સફળ બનાવી છે. અવધૂત સંપ્રદાય જે પૃથ્વી ઉપર થયો, રંગ સેતુના નામથી પરમાત્માની તેણે ભક્તિ કરી અને પરમાત્માએ તેના ઉત્તમ પ્રકારે મુક્તિની પ્રાપ્તિ કરાવી. ત્યાર પછી શૌનકાદી ઋષિમુનિઓ કહે, પ્રભુ ભગવાને આવા દિવ્ય રૂપને ધારણ કર્યા તો આ પૃથ્વી ઉપર પરમાત્માએ પોતાના પ્રધાન ક્ષેત્ર ક્યાં બનાવ્યું કે જેમાં જ્યોતિ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે, ભક્તિ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન થયા. કોઈના કોઈ કાર્યથી પરમાત્માને સ્થાપિત કરી અને ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલા જીવને પરમ મુક્તિનું સાધન આપ્યું હોય તેવા પરમાત્માના દિવ્ય રૂપનું વર્ણન સમજાવો ને. અને ત્યારે ભગવાન સુત પુરાણી શૌનક મુનિ ઋષિ મુનિઓને પરમાત્માના 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવતા પરમાત્માના દિવ્ય દર્શન અને દિવ્ય કથાઓની પરમાત્માની વર્ણન કરે છે. આવું પરમાત્માનું 12 જ્યોતિર્લિંગ સ્વરૂપ પરમાત્માએ પૃથ્વી ઉપર ક્યાં ક્યાં રૂપની અંદર બિરાજમાન થયા ને એનું ભગવાને સુંદર મજાના મને તમને દર્શન કરાવ્યા છે. પરમાત્માનું દિવ્ય સ્તોત્ર અને પરમાત્માનું દિવ્ય દર્શન પરમાત્માએ મને તમને કરાવ્યું છે. સવારમાં રોજ ઉઠીને જે વ્યક્તિ પોતાના જીવનમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરે અને 12 જ્યોતિર્લિંગનું મનમાં સ્મરણ કરે ને વાલા ભક્તો, એના જીવનમાં ભગવાન મહાદેવ અકાલ મૃત્યુમાંથી માણસને મુક્તિ આપી દે છે. આવા પરમાત્માના 12 જ્યોતિર્લિંગના સુંદર મજાના નામો આપ્યા છે. ભગવાને કેવું આપણા શંકરાચાર્યો મહાપુરુષોએ આપણને કેવું સરસ મજાનું સ્તોત્ર આપ્યું છે. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ પૂજયન્યામકાલમ ઓંકારમ મમલેશ્વર પરલ્યામ વૈદ્યનાથં ચ ડાકિન્યામ ભીમશંકર વંદે દુરામેશં નાગેશં દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશામ ગૌત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેશં જ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની, આ બધા જ્યોતિર્લિંગના સ્વરૂપો પરમાત્મા મહાદેવ કહે છે કે એના દર્શન કરવાથી, એના નામ સ્મરણ કરવાથી ભવહારી બની ભગવાન જન્મો જન્મના પાપમાંથી મને તમને મુક્તિ આપી દે છે. સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. આ 12 નામ ભગવાનના લેવાથી, 12 સ્વરૂપોના ભગવાનના દર્શન કરવાથી 7 જન્મના પાપમાંથી ભગવાન મને તમને મુક્તિ આપી દે છે. એવા પરમાત્માના જ્યોતિર્લિંગના પરમાત્માએ સુંદર મજાના મને તમને દર્શન કરાવ્યા. જેમાં પરમાત્મા બતાવે આપણા સૌરાષ્ટ્રની અંદર પરમાત્માએ પૂર્ણ ધરોહરને જેણે સ્થાપિત કરી અને સુંદર મજાનું સ્થાન આ જગતની અંદર પ્રથમ કોઈ દેવાલય અને ભગવાન શિવ સ્વરૂપે સ્થાપિત થયા હોય ને તો એ જ આપણા સૌરાષ્ટ્રની અંદર બિરાજમાન ભગવાન સોમનાથ મહાદેવ છે. વાલા ભક્તો, પેલું જ્યોતિર્લિંગ આપણે તો કેટલા સદભાગી છીએ, કેટલા બળભાગી છીએ આપણે કે વાલા ભક્તો, ભગવાન શિવ કૈલાસના અધિપતિ, દેવોનો નાથ ભગવાન મહાદેવ જ્યારે આ સૃષ્ટિ ઉપર રચના કરવાની ઈચ્છા કરીને ત્યારે પોતાનું પેલું જ્યોતિર્મય સ્વરૂપ પરમાત્માએ આ પૃથ્વી ઉપર મૂક્યું ને એ જ છે ભગવાન સોમનાથ મહાદેવ. ત્યાર પછી ભગવાને બીજું સ્વરૂપ શૈલની અંદર મલ્લિકાર્જુન સ્વરૂપે ભગવાન બિરાજમાન થયા. ઉજ્જૈનની અંદર ભગવાન મહાકાલ સ્વરૂપે આજે પણ બિરાજે છે. એની જ બાજુમાં ઇન્દોરથી આગળ જાઓ એટલે ભગવાન ઓમકારેશ્વરની અંદર, અમરેશ્વરની અંદર પરમાત્મા બિરાજમાન છે. ત્યાંથી આગળ વધો હિમાલયની અંદર
સુંદર મજાની તળીટીમાં ભગવાન કેદારનાથના રૂપમાં બિરાજમાન છે. ડાકિન્યાની અંદર ભગવાન ભીમાશંકર બિરાજે છે. કાશીમાં ભગવાન વિશ્વનાથ, કાશી વિશ્વનાથ મહાદેવ સ્વરૂપે ભગવાન બિરાજે છે. ગોમતીના ઘાટ ઉપર ભગવાન મહાદેવ ત્રંબકેશ્વર રૂપની અંદર બિરાજે છે. દારૂકા વનની અંદર બે પ્રકારના ભગવાને એક વિટંબણાઓ આપી છે. એક આપણા સૌરાષ્ટ્રની અંદર ત્યાં પણ ભગવાને સુંદર કથા બતાવી છે દારૂકની, કે જેના દ્વારા ભગવાન દારૂકા વનની અંદર નાગેશ્વરની અને બેટની વચ્ચે ભગવાન બિરાજમાન થયા. એનું નામ પડ્યું નાગેશ્વર. અને એક અયોધ્યાની બાજુમાં દારૂકાવન નામનું જંગલ આવેલું છે અને એની અંદર ભગવાન શિવ સ્વરૂપે બિરાજમાન થયા. એનું નામ પણ છે નાગેશ્વર. આ બે શિવલિંગોની પૂજા દારૂકાવનની અંદર થાય છે. ત્યાર પછી ચિતાભૂમિ સમાન વનખંડની અંદર પરમાત્મા વૈદ્યનાથ મહાદેવ તરીકે પૃથ્વી ઉપર બિરાજમાન થયા. ભગવાન રામે સેતુબંધ બાંધ્યો અને એ સમયે ભગવાન શિવની સ્થાપના કરી. એનું નામ છે રામેશ્વર. સમુદ્રના કિનારે ભગવાન સ્થાપિત થયા. દેવ સરોવરની અંદર ઇલોરગઢની બાજુમાં ઔરંગાબાદ જતા રસ્તામાં મહારાષ્ટ્રની બોર્ડર ઉપર બિરાજમાન ભગવાન દુશ્મનનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા. એનું નામ પડ્યું ભગવાન દુષ્ણેશ્વર મહાદેવ. આવા પરમાત્મા આ પૃથ્વી ઉપર 12 જ્યોતિર્લિંગોની અંદર પરમાત્મા મહાદેવ પૂજાય છે. આ લિંગોનું સ્મરણ કરવામાં આવે તો તેનાથી ભગવાન સુંદર મજાનું માણસને ફળ આપે છે. અને જેટલા જેટલા જ્યોતિર્લિંગો છે ને વાલા ભક્તો, એટલા જ એની સામે ભગવાને ઉપલિંગ સ્વરૂપે બિરાજમાન કર્યા છે. કે કદાચ જ્યોતિર્લિંગના દર્શન ન થાય અને ભગવાન જો ઉપલિંગોના દર્શન કરવામાં આવે ને તો પણ એનાથી મને તમને ફળની પ્રાપ્તિ થાય છે. એવા પરમાત્મા પ્રથમ પેલા ઉપલિંગની અંદર અન્નકેશ્વર, રુદ્રેશ્વર, દુગ્ધેશ્વર, કદમેશ્વર, ભૂતેશ્વર, ભીમેશ્વર, ગુપ્તેશ્વર, વાઘેશ્વર વગેરે શિવના ઉપલિંગો આ પૃથ્વી ઉપર બિરાજમાન થયા છે. જે શિવલિંગોની યાત્રા દર્શન મારા તમારા જીવનનું કલ્યાણ કરે છે. એવા પરમાત્માના શિવ રૂપની અંદર દર્શન કરાવતા ભગવાન મહાદેવ મને તમને સૌનકાદી ઋષિમુનિઓને શુદ્ધ પુરાણી ભગવાનના આવા જ્યોતિર્લિંગોને દર્શન કરાવવા માટે પરમાત્માની કોટી રુદ્ર સંહિતાની અંદર સુંદર મજાના ભગવાન મહાદેવના મને તમને દર્શન કરાવે છે. જેમાં પરમાત્મા 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવતા પ્રથમ પહેલા ભગવાન સોમનાથ મહાદેવની સ્થાપના કેવી રીતે થઈ અને ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ ક્યારે અને કેવી રીતે થયા એનું પરમાત્મા સુંદર મજાનું મને તમને મહાત્મ્ય બતાવે છે. આવો એવા ભગવાન જ્યોતિર્લિંગ સ્વરૂપ ભગવાન સોમનાથ મહાદેવને આપણે વંદન કરી અને ભગવાન સોમનાથને નમસ્કાર કરીએ. સૌરાષ્ટ્ર દેશે વિશતે તિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવસંતા ભક્તિ પ્રદાના યગૃપાવતીર્ણ તમસો મનાદો શરણ પ્રપદ્યે તમ સોમનાથમ શરણં પ્રપદ્યે તમ સોમનાથમ શરણં પ્રપદ્યે. આવા ભગવાન સોમનાથના દિવ્ય દર્શન કરાવતા પરમાત્મા બતાવે છે એક દિવસ ચંદ્ર મહારાજ દક્ષની 27 કન્યાઓની સાથે દક્ષ પ્રજાપતિએ ચંદ્રની સાથે પોતાની કન્યાઓના લગ્ન કર્યા છે. આ દક્ષની 27 કન્યાઓ કઈ છે વાલા ભક્તો?
કે જેને આપણે અત્યારે નક્ષત્રના રૂપમાં ઓળખીએ છીએ, આ 27 જે નક્ષત્રો છે તે જ ભગવાન દક્ષની 27 કન્યાઓ છે. અશ્વિની ભરણી ચૈવ કૃતિકા રોહિણી મુગા આદ્રા પુનર્વસુ પુષ્ય આદિ જે નક્ષત્રો આ પૃથ્વી ઉપર મને ને તમને મળ્યા છે ને, આ 27 નક્ષત્ર એ દક્ષની 27 કન્યાઓ છે. અને એ જ કન્યાઓને દક્ષ પ્રજાપતિએ ચંદ્રની સાથે તેના વિવાહ કર્યા છે. ચંદ્રની સાથે વિવાહ કર્યા ત્યાર પછી લગ્ન થયા પછી ભગવાન ચંદ્ર એ રોહિણી પ્રત્યે વધારે પ્રેમ દાખવ્યો છે. આ 27 કન્યાઓમાં જે એક દીકરી રોહિણી નામની કન્યા છે એ અતિ સુંદર અને દૈદીપ્યમાન હોવાથી ચંદ્ર તેમાં વધારે મોહિત થયા છે. વાલા ભક્તો, જ્યારે ભગવાન ઠાકોરજી પણ આ પૃથ્વી ઉપર આવ્યા ને ત્યારે નક્ષત્ર એ પણ રોહિણી છે. રોહિણી નક્ષત્રમાં ભગવાન ઠાકોરજી આ પૃથ્વી ઉપર આવ્યા છે. આજે પણ રોહિણી નક્ષત્રની અંદર કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરવામાં આવે તો એને વિજય મુહૂર્ત માનવામાં આવે છે. આવું રોહિણી નક્ષત્રની અંદર ભગવાન ચંદ્ર મહારાજ રોહિણી નામની પત્નીની અંદર વધારે પ્રેરિત થયા છે, મોહિત થયા છે. હવે બન્યું એવું કે 27 કન્યાઓમાં કેવલ ચંદ્ર મહારાજ રોહિણીને એકને જ પ્રેમ કરે, બાકીની 26 કન્યાઓને માન સન્માન પ્રેમ કોઈ પણ વસ્તુ ચંદ્ર મહારાજ આપતા નથી. ત્યારે આ બધી જ કન્યાઓ દક્ષ પ્રજાપતિની પાસે જઈ અને ચંદ્રની ફરિયાદ કરે છે કે પ્રભુ, તમે અમારા લગ્ન તો પિતાજી કરાવી આપ્યા, પરંતુ આ ચંદ્ર મહારાજ રોહિણી સિવાય કોઈને પ્રેમ કરતા નથી, અમને દાંપત્ય જીવનનું સુખ આપતા નથી. અને તે સમયે રાજા દક્ષ એ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો છે કે હે ચંદ્ર, તમે મારી 26 દીકરીઓને દુખી કરો છો ને, એટલે તમારી 27 કલાઓમાંથી તમારી 26 કલાઓ છે ને એ ક્ષીણ થઈ જાય. એટલે મહિનાની એક ચંદ્રની 30 કલા હોય. કેટલી કલા હોય? એમાં આપણે એકમ થી પાંચમ સુધીની કન્યા કળા હોય ને એને આપણે હજી પણ એમ કહીએ છીએ કે વદ પક્ષની અંદર એકમ થી પાંચમ સુધી અંજવાળ્યું કહેવાય, કહી ને. એટલે એમાંથી જે 30 કલાઓમાંથી ભગવાને 4 કલાઓ જે હતી ને એને ભગવાને દૂર કરી, એટલે કેવલ 26 કલાઓમાં પરમાત્મા ચંદ્રને શ્રાપ આપવામાં આવ્યો કે તમે આ કળાથી ક્ષીણ થઈ જાઓ, તમારું તેજ નાશ પામી જાય અને તમારું તેજસ્વીતા દૂર થશે, એટલે તમને ક્ષય રોગ પ્રાપ્ત થશે. આવો દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો. આ શ્રાપથી પીડાતા ચંદ્ર બહુ દુખી થયા. ભગવાન બ્રહ્માજીની પાસે આવ્યા અને ભગવાન બ્રહ્માજી પાસે કહ્યું, પ્રભુ તમે કોઈ ઉપાય બતાવો કે જે ઉપાય દ્વારા મને દક્ષ પ્રજાપતિ દ્વારા જે શ્રાપ મળ્યો છે ને આ શ્રાપમાંથી ભગવાન મને મુક્તિ આપે. ત્યારે ભગવાન બ્રહ્માજી ચંદ્રને કહે છે કે હે ચંદ્ર, આ જગતની અંદર ઉત્તમમાં ઉત્તમ કોઈ પણ પ્રકારના તમને જે રોગ લાગ્યો છે, દક્ષ પ્રજાપતિ દ્વારા ક્ષય રોગ થયો છે, આ ક્ષય રોગમાંથી મુક્ત થવા માટે તમે ભગવાન શિવની ઉપાસના કરો અને ભગવાન શિવ જો કૃપા કરશે ને તો તમને આમાંથી મુક્ત કરાવશે. ત્યારે ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે ભગવાન ચંદ્ર આ પૃથ્વી ઉપર બિરાજમાન થયા અને સમુદ્રના તટ ઉપર આવી અને ભગવાન શિવજીનું 6 મહિના સુધી તપ કર્યું છે. જે સમુદ્રના તટ ઉપર ભગવાન ચંદ્ર મહારાજે શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને 6 મહિના પછી ભગવાન શિવ પ્રગટ થયા. તેમણે ચંદ્રને વરદાન આપ્યું કે હે ચંદ્ર મહારાજ, હવે તમારા રોગમાંથી તો તમે મુક્ત થશો, પણ તમારી કલાઓ જે છે એમાંથી તમારે વધઘટ કરવી પડશે. કારણ કે દક્ષ પ્રજાપતિ દ્વારા જે શ્રાપ આપવામાં આવ્યો છે ને એ શ્રાપને હું મિથ્યા તો ન કરી શકું, પણ એ શ્રાપમાંથી તમને મુક્ત જરૂર કરાવી શકું. એટલા માટે હું તમને વરદાન આપું છું, તમારા તપથી પ્રસન્ન થયો છું અને તમને વરદાન આપું છું કે તમે શિવ પ્રાપ્તિથી
આ પૃથ્વી ઉપર 15 દિવસ માટે તમારી ચંદ્રની કળા વધતી રહેશે અને 15 દિવસ તમારી કળાઓ ઘટતી રહેશે. એટલે સુદ પખવાડિયું ચાલુ થાય, કારતક સુદ એકમથી માંડી અને કારતક સુદ પૂનમ સુધી ચંદ્રની કળાઓ વધતી રહે અને પૂર્ણિમાના દિવસે ભગવાન સુંદર મજાના 16 કળાએ ખીલી જાય. પછી ધીમે ધીમે ભગવાન શિવના આશીર્વાદથી ચંદ્રની કળાઓ ઘટતી જાય. અમાસનો દિવસ આવે ને એટલે ચંદ્રની કળાઓ ક્ષીણ પામી જાય, એટલે ચંદ્ર પાછો રોગિષ્ઠ બની અને પોતાની કળાઓને ઢાંકી દે છે. આવું પરમાત્મા શિવે કહ્યું કે તમારી કલા વધઘટતી રહેશે, પરંતુ તમારા ક્ષયમાંથી તમે મુક્ત થશો. આ પૃથ્વી ઉપરથી તમારો ક્ષય એટલે કે નાશ નહીં થાય, પણ તમારી કલાઓ વધઘટતી રહેશે. આવી રીતે ભગવાન શિવજીને પરમાત્મા ચંદ્રને ભગવાન મહાદેવે સુંદર મજાના દર્શન આપ્યા અને તે જ જગ્યાએ ચંદ્ર મહારાજે ભગવાન શિવની સ્થાપના કરી અને ભગવાન શિવ તે ક્ષેત્રમાં બિરાજમાન થયા અને એનું નામ પડ્યું, ચંદ્રનું એક નામ છે સોમ. સોમવાર, સોમ એટલે ચંદ્રમા, અને ચંદ્ર દ્વારા જે ભગવાન શિવ સ્થાપિત થયા એનું નામ પડ્યું સોમનાથ મહાદેવ. અને દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ સોમનાથ મહાદેવ.